વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પુષ્પનું સૌથી અંદરનું ચક્ર એટલે કે સ્ત્રીકેસર ચક્ર અથવા તો એને આપણે જાયંગ કહીએ છીએ, તો એની રચનાઓ અને એની વિશેષતાઓ સમજીએ. આકૃતિની અંદર સ્ત્રીકેસર મૂકેલું છે, જે આપ જોઈ શકો છો. હવે આપણે એની રચના સમજીએ. તો સ્ત્રીકેસર એ પુષ્પપર્ણોની સૌથી અંદરની ભ્રમી અથવા ઉપરની ભ્રમી છે, અને એ લાક્ષણિક જે પુષ્પ છે એનું માદા પ્રજનન અંગ કહેવાય. સ્ત્રીકેસર ચક્રનું દરેક પુષ્પપર્ણ એટલે કે એનો દરેક એકમ સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે, જે બીજાંડ અથવા અંડકો ઉત્પન્ન કરે છે, બીજ બનાવે છે અને બીજ બને ત્યાં સુધી એ પોષણ કરે છે. સ્ત્રીકેસરની રચનાઓ આપણે આગળ જોઈએ, પણ સામાન્ય રીતે સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરની સંખ્યા જુદી જુદી હોય છે. દાખલા તરીકે, જો પુષ્પમાં એક જ સ્ત્રીકેસર હોય તો એને એક સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે પુષ્પની અંદર જો ઘણા સ્ત્રીકેસર આવેલા હોય તો એને સ્ત્રીકેસર ચક્ર કહે છે. જો સ્ત્રીકેસરોની સંખ્યા ઘણાય હોય એટલે કે વધારે હોય તો એ બે પ્રકારે હોય. સ્ત્રીકેસરો વધારે હોય અને જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રીકેસરી, અને સ્ત્રીકેસર વધારે હોય અને એકબીજાથી છૂટા હોય કે સ્વતંત્ર હોય તો મુક્ત સ્ત્રીકેસર કહેવાય. આ દરેકના ઉદાહરણ પણ આપેલા છે. દાખલા તરીકે, એક સ્ત્રીકેસર ચક્રના ઉદાહરણ છે વાલ, વટાણા અને ગલતોરો. એ જ રીતે યુક્ત સ્ત્રીકેસરીના ઉદાહરણ છે કપાસ, રાઈ, જાસૂદ, કરેણ, અફીણ વગેરે. અને મુક્ત સ્ત્રીકેસરીના ઉદાહરણ છે સીતાફળ, કમળ, પીળો ચંપો, ગુલાબ વગેરે. હવે આપણે સ્ત્રીકેસરની રચના કેવી હોય એની થિયરી સમજીએ. આકૃતિની અંદર એક સ્ત્રીકેસર મૂકેલું છે, જેના 3 ભાગ છે. એટલે કે પ્રત્યેક સ્ત્રીકેસર 3 ભાગો ધરાવે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા અંડાશય. સૌથી પહેલો ભાગ છે પરાગાસન, જે પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન તરીકે ઓળખાય છે. પરાગવાહિની એ પરાગાસનની નીચે આવેલો લંબાયેલો પાતળો ભાગ છે, જેને આપણે સ્ટાઇલ કહીએ છીએ. અને ત્રીજો ભાગ બીજાશય, જે સ્ત્રીકેસરનો તલસ્થ અને ફૂલેલો ભાગ છે, જેમાં અંદરની તરફ બીજાશય પોલાણ કે કોટર આવેલું હોય, અને આ કોટર કે પોલાણની અંદર જરાયુ આવેલા હોય, અને આ જરાયુ ઉપરથી મહાબીજાણુધાની એટલે કે અંડકો ઉદ્ભવે છે. તો સ્ત્રીકેસરની રચનાના 3 મેઇન ભાગ આ પ્રમાણે છે. હવે બીજાશયની અંદર અંડકોની સંખ્યા કેટલી છે એ સમજીએ. જો અંડકોની સંખ્યા બીજાશયમાં એક જ હોય તો ઘઉં, ડાંગર અને કેરી એના બેસ્ટ ઉદાહરણ છે. અને બીજાશયમાં અંડકોની સંખ્યા વધારે હોય તો એના ઉદાહરણ છે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ. આમ સ્ત્રીકેસર 3 ભાગોમાં વહેંચાયેલું છે. હવે સ્ત્રીકેસરની અંદર બીજાશયના પોલાણમાં જરાયુ સાથે જોડાયેલી સૌથી મહત્વની જે રચના છે એને મહાબીજાણુધાની અથવા અંડક તરીકે ઓળખવામાં આવે છે. મેગાસ્પોરેન્જિયમ અથવા એને ઓવ્યુલ પણ કહેવાય છે. આપણી ટેક્સ્ટબુકની અંદર અંડકની આકૃતિ જે દોરીને આપેલી છે એ ઉર્ધ્વમુખી અંડકની છે. મેં અહીંયા સ્લાઇડની અંદર એક અધોમુખી અંડક પણ આકૃતિ દ્વારા દર્શાવેલો છે. તો એની આપણે રચના સમજીએ. અંડક
એ એકદમ નાની રચના અને એ જરાયુ સાથે એક દંડ વડે જોડાયેલી હોય છે. તે દંડને અંડકનાળ અથવા બીજાંડનાળ અથવા બીજનાળ અથવા અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો. અંડકનો બીજો ભાગ છે બીજ કેન્દ્ર. અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાળ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે, જોડાણ સ્થાન છે. અંડકની ફરતે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક કે બે રક્ષણાત્મક આવરણો આવેલા હોય છે. અંડકની ફરતે આવેલા આવરણોને અંડક આવરણો કહે છે. અંડકની ટોચ સિવાય સમગ્ર અંડક આવરણોથી આવરિત જે વિસ્તાર છે અંદરનો એને પ્રદેહ કહે છે. એટલે કે સમગ્ર રીતે જોઈએ તો પ્રદેહ એ આ અંડક આવરણો આવરિત કરે છે. પણ અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર રચાયેલું છે જેને અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર કહે છે. અંડક છિદ્રનો સામેનો જે છેડો છે જેને અંડક તલ કહે છે, જે અંડકનો તલ ભાગ કહેવાય છે, એટલે કે જ્યાંથી અંડક ઉત્પન્ન થાય છે એ એનો તલ ભાગ છે. અંડક આવરણોથી ઘેરાયેલો જે કોષોનો સમૂહ છે એને પ્રદેહ કહે છે. એની વિશેષતા એ છે કે પ્રદેહના કોષો ખૂબ જ માત્રામાં સંચિત ખોરાક ધરાવે છે અને આ પ્રદેહની અંદર વિકાસના પરિણામે ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક નિર્માણ પામે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વચ્ચે માદાજન્યુજનક આવેલો છે. યાદ રાખો મિત્રો કે અંડકમાં અર્ધીકરણ દ્વારા સર્જાયેલી એક જ મહાબીજાણુમાંથી એક જ ભ્રૂણપુટ આવેલો હોય છે. એટલે કે દરેક અંડકની અંદર એક જ ભ્રૂણપુટ જોવા મળે. જો અંડકની અંદર ભ્રૂણપુટ એક કરતો વધારે હોય તો એ ઘટનાને આપણે બહુભ્રૂણતા તરીકે ઓળખીશું અને એ આપણે પાછળ જોઈશું. હવે સ્ત્રીકેસરની અંદર મહાબીજાણુનું નિર્માણ કેવી રીતે થાય એ બાબત આપણે સમજીએ. મહાબીજાણુ જનન મેગાસ્પોરોજિનેસિસ. સ્ત્રીકેસરના બીજાશયની અંદર અંડકમાં મહાબીજાણુ નિર્માણ થવાની ઘટના. હવે દ્વિકીય મહાબીજાણુ માતૃકોષ એટલે કે મેગાસ્પોર મધર સેલ, જેને આપણે ટૂંકમાં MMC તરીકે ઓળખીશું, તો એમાંથી અર્ધીકરણ દ્વારા એકકીય મહાબીજાણુઓના નિર્માણને મહાબીજાણુ જનન મેગાસ્પોરોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અંડકના પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્ય રીતે કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. યાદ રાખો, પ્રદેહના ઘણા બધા કોષો છે, એમાંથી અંડછિદ્રીય પ્રદેશનો એક કોષ મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC માં વિભેદિત થાય છે, જે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. હવે એનું વિભાજન થાય છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ વિભાજન પામી 4 મહાબીજાણુઓ સર્જે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં એક મહાબીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ વિભાજન થયું એટલે 2 કોષ બન્યા અને ફરીથી અર્ધીકરણનો બીજો તબક્કો પૂર્ણ થયો એટલે 4 મહાબીજાણુનું નિર્માણ થયું. આ ચારેય મહાબીજાણુઓ છે એકકીય હોય છે કારણ કે અર્ધીકરણથી વિભાજન થાય છે અને મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે.
હવે જે મહાબીજાણુ બન્યા 4, એમાંથી હવે ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક કઈ રીતે નિર્માણ પામે એ બાબત સમજીએ. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. અને આ સક્રિય રહેલા મહાબીજાણુમાંથી માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપુટનો વિકાસ થાય છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ જે પદ્ધતિ છે એને એક બીજાણુ વિકાસ કહે છે. આપણે આગળની સ્લાઇડમાં 4 મહાબીજાણુઓનું નિર્માણ જોયું, 3 નાશ પામે છે, એક જે સક્રિય રહ્યો એ હવે માદાજન્યુજનક અથવા ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. એ આકૃતિની અંદર કોષ વિભાજન, કોષ કેન્દ્રોમાં થતા વિભાજનો બતાવેલા છે. હવે ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય? સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામી 2 કોષ કેન્દ્રો સર્જે છે. આ બંને કોષ કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરી દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. પહેલી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક ભ્રૂણપુટની અંદર 2 કોષ કેન્દ્રો છે. તેને અનુસરીને 2 ક્રમિક કોષ કેન્દ્રીય સમવિભાજનો થવાથી ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અને પછી વિભાજન આગળ વધે એટલે 8 કોષ કેન્દ્રીય અવસ્થા ભ્રૂણપુટની અંદર નિર્માણ પામે છે. આકૃતિની અંદર તમે જુઓ તો પહેલો કોષ 2 કોષ કેન્દ્રો, બીજો કોષ 4 કોષ કેન્દ્રો, ત્રીજો કોષ 8 કોષ કેન્દ્રો બન્યા. હવે આ 8 કોષ કેન્દ્રો જે ભ્રૂણપુટમાં બન્યા એ હવે કેવી રીતે વહેંચાય છે એ સમજીએ. સમવિભાજન યાદ રાખો, ચુસ્ત રીતે જોઈએ તો મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ તરત જ કોષ દિવાલોનું નિર્માણ થતું નથી. એટલે એક જ કોષની અંદર આપણને કોષ કેન્દ્રો વધતા જોવા મળે છે. 8 કોષ કેન્દ્રીય અવસ્થા રચાયા બાદ કોષ દિવાલ નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુજનક કે ભ્રૂણપુટ સર્જાય છે. એટલે કે આ જે 8 કોષ કેન્દ્રો છે એની વહેંચણી થાય છે. કેવી રીતે થાય છે એ સમજીએ. અંડ છિદ્ર તરફના 3 કોષો ભેગા મળી અંડ પ્રસાધનની રચના કરે છે, જેને એગ એપરેટસ કહેવાય. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે નીચેના છેડા તરફ, અંડક છિદ્રીય છેડા તરફ 3 કોષ કેન્દ્રો ભેગા મળીને અંડ પ્રસાધન રચે છે, જેમાં 2 સહાયક કોષો અને એક અંડકોષનો સમાવેશ થાય. અંડક તલ તરફ 3 કોષો જે ભેગા થયા એને પ્રતિધ્રુવીય કોષો કહે છે. જ્યારે કેન્દ્રમાં એક મોટો કોષ જેને કેન્દ્રસ્થ કે મધ્યસ્થ કોષ કહેવાય છે, જે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. કોષ એક જ છે પણ એમાં કોષ કેન્દ્રો 2 જોવા મળે છે. આમ આવૃત બીજધારીઓનો લાક્ષણિક ભ્રૂણપુટ પરિપક્વતાએ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય હોય છે. આકૃતિની અંદર તમે આ કોષ કેન્દ્રોની વહેંચણી જોઈ શકો છો. હવે આ 8 પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાકીના 2 કોષ કેન્દ્રો, જેને ધ્રુવીય કોષ કેન્દ્રો કહે છે, તેઓ મોટા કેન્દ્રસ્થ કોષમાં અંડ પ્રસાધનની નીચેના ભાગે ગોઠવાય છે. આ રીતે કોષ કેન્દ્રોની વહેંચણી થાય છે. એક વિશેષ નોંધ યાદ રાખીએ કે સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન અથવા ફિલિફોર્મ એપરેટસ કહેવાય છે, જે પરાગનલિકાને સહાયક કોષોમાં પ્રવેશ માટે માર્ગદર્શકનું કાર્ય કરે છે. એ આપણે આગળ ઉપર જોઈશું. આમ
સ્ત્રી કેસર અને એની વિશેષતાઓ આ પ્રમાણે છે. હવે આપણે આગળના વિડીયોની અંદર પરાગનયન અને એની ખાસિયતોની વાત કરીશું.